નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇકો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. 100% વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમને બોર્ડની એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ રહેવાના છે અને તમને યુઝફુલ પણ રહેવાના છે. બોર્ડ એક્ઝામ 2024 માટે વિડીયો તમારી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે અકાઉન્ટનો વિડીયો, એસપીસીસીના આઈએમપી અને આપણું બીએનો લાસ્ટ આઈએમપીનો આ ત્રણે આઈએમપીના વિડીયો ના જોયા હોય તો જલ્દીથી જાઓ અને જોઈ લો, કાં તો સર્ચ કરો સ્ટાન્ડર્ડ 11 એકાઉન્ટ બોર્ડ એક્ઝામ 2024 ક્લેવર એકેડેમી આવી જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ચાલુ કરી દઈએ વિભાગ નંબર ડીથી. તો અહીંયા કહી દઉં, વિભાગ નંબર ડી 27 માર્ક્સનો નથી. બરાબર. વિભાગ નંબર ડી 21 માર્ક્સનો છે. તમારે ટોટલ 7 પ્રશ્નો લખવાના રહેશે. 7 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ઓકે, વિભાગ નંબર ડીની અંદર ચેપ્ટર નંબર 1ની આપણે વાત કરી લઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું છે કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા. તો અહીંયા કમ્પ્યુટર ટેકનોલોજી આવશે, અહીંયા ઇન્ટરનેટ ટેકનોલોજી આવશે. આ યાદ રાખી લેજો. અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ લેજો અને આકૃતિ અને આલેખનો તફાવત કરીને જજો. ઓકે, આ યાદ રાખી લેજો. મતલબ વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો પ્લસ આકૃતિ અને આલેખનો તફાવત. એ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન તમને 2 ગુણની અંદર પૂછાશે, એટલે મેં અહીંયા લખ્યો નથી વિભાગ નંબર ડીની અંદર. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2, જીવનની ભૌતિક આંકની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત વેરી આઈએમપી રહી જશે. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો જણાવો. બરાબર. માનવ વિકાસ આંક એટલે શું, તેના ઘટકો, પીક્યુએલઆઈ અને એચડીઆઈ વચ્ચેનો તફાવત. આ એક સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીશું ચેપ્ટર નંબર 5, ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો, ગરીબીનું સ્વરૂપ, ગરીબી માટેના રોજગારલક્ષી કાર્યક્રમો. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો, જોતા જજો. બરોબર છે. જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર, હું તમને શું કહું છું, ચેપ્ટર નંબર જે 5 જે છે, ચેપ્ટર નંબર અહીંયા આપણે આ વાત કરીશું ચેપ્ટર નંબર 5 સુધી જોઈ લીધું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે બ્લુ પ્રિન્ટ જોઈતી હોય, બ્લુ પ્રિન્ટ, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બ્લુ પ્રિન્ટ એકદમ એનાલિસિસ મુજબ આપેલી છે. ઓકે, જોઈ જજો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો ચેપ્ટર નંબર 6ની બેરોજગારી ઉદ્ભવવાના કારણો ટૂંકમાં સમજાવો. હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. એ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. મહાત્મા મનરેગા વેરી મોસ્ટ આઈએમપી. બરોબર. ચક્રીય બેરોજગારીનો ખ્યાલ. બરોબર. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે વેરી 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 આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા ચેપ્ટર નંબર 6ના સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરી લઈએ તો વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. બરાબર. ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું, ભારતમાં ઊંચા જવાબદાર માટે આર્થિક પરિબળો સમજાવો. ભારતમાં નીચા મૃત્યુદરના કારણો સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમારા નોટની અંદર નોટ ડાઉન કરતા જજો, કારણ કે સ્ક્રીનશોટ ખાલી ખોટી આપણે મોબાઈલની મેમરી ભરવી એના કરતાં ખાલી ખોટી આપણે મગજની મેમરી ના ભરીએ. એક નોટ ના લખી શકીએ, નોટની અંદર આપણે નોટ ડાઉન ના કરી શકીએ. કરી શકો યાર, બિલકુલ કરી શકો. તો એમાં નોટ ડાઉન કરજો. ખાલી ખોટી મોબાઈલની મેમરી ભરાય અને ખાલી ખોટું તમને મોબાઈલ ડિસ્ટર્બ કરે. બરાબર. ચેપ્ટર નંબર 8 જોઈએ. ટૂંક નોંધ લખો. પાકની ફેરબદલી, હરિયાળી ક્રાંતિ વિશે ટૂંકમાં સમજાવો. લોકોનું જીવન ધોરણ વધારવા, ખેતી ક્ષેત્રેનો ફાળો સમજાવો. પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન વિશે સમજાવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો અહીંયા ચેપ્ટર નંબર 8. વાત કરીશું ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9ની વાત કરી લઈએ તો વિદેશ વેપાર માટેના કારણો સમજાવો. લેણદેણ, તુલાનું ચાલુ ખાતું, મૂડી ખાતું વચ્ચેનો તફાવત. જે તફાવત હું તમને કહું, ટૂંક નોંધ કહું, એ વેરી મોસ્ટ આઈએમપી હોય છે. બરાબર. ટૂંક નોંધ લખો. હુંડિયામણ દર વેરી 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 મોસ્ટ આઈએમપી. બરોબર છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત દેખો. ચોપડીની અંદર ભલે વિદ્યાર્થી મિત્રો તફાવત પેલી આડી રીતે આપેલો હોય, પણ તમારે તફાવત કેવી રીતે રજૂ કરવાનો, આવી રીતે જ રજૂ કરવાનો, જેમ તમારી ગાઈડમાં આપેલું છે એ પ્રમાણે. આંતરિક વેપાર આ બાજુ અને આ બાજુ વિદેશ વેપાર. એવું નથી કે ગાઈડનો બેઠો કરવાનો. હું તમને રીત કહું છું, રીત. બરોબર, રીત કહું છું. રીત એટલે
ચોપડીની અંદર જે તમને આડું સેન્ટેન્સ આપ્યું છે એ નથી લખવાનું. ગ્રાઇડની અંદર ઊભી રીતે આ ફોર્મેટની અંદર લખેલું છે આંતરિક વેપાર અને આ વિદેશ વેપાર, આવી રીતે ફોર્મેટની અંદર લખવાનો છે. બરાબર, આઈ હોપ કે તમે સમજી ગયા છો. તમે વાક્યો ચોપડીના લખી શકો છો, પણ ચોપડીની ટ્રીક રીતે ના લખતા. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. ભારતમાં વિદેશ વેપારની દિશા વિશે ટૂંક નોટ લખો. બરાબર, તો આ 5 પ્રશ્નો હતા ચેપ્ટર નંબર 9ની અંદર. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10ની અંદરથી. તો ચેપ્ટર નંબર 10ની અંદર મૂડીરોકાણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો, ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એકદમ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. માલિકીના આધારે ઔદ્યોગિક માળખું, ઉદ્યોગોનું મહત્વ દર્શાવતા મુદ્દા અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી ઉદ્યોગોનું મહત્વ જશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. અને એક વિશિષ્ટ આર્થિક વિસ્તાર, ઓકે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર બી કરતા જજો. ચેપ્ટર નંબર 10ના 6 પ્રશ્નોને સ્ક્રીનશોટ કાં તો હું સ્ક્રીનશોટ નહીં પણ નોટ ડાઉન કરી દેજો. ઓકે, હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર ડીના આપણે 21 માર્ક્સ કવર કરી દીધા છે. તો હવે વાત કરીશું વિભાગ નંબર ઈના 25 માર્ક્સ. બરાબર, હું તમને છેલ્લે વિભાગ સીનું કેવી રીતે સ્ટ્રેટેજી બતાવું છું. બસ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિભાગ નંબર ઈની અંદરથી વાત કરી લઈએ. 25 માર્ક્સ છે. ચેપ્ટર નંબર 3ની અંદરથી નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો જણાવો, વિનિમય પ્રથાનો અર્થ આપી તેના ફાયદાને મર્યાદા, ફુગાવાનો અર્થ આપી તેના કારણો. આમાંથી વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન કહું તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને 2 ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3, ઓકે, એ મોસ્ટ આઈએમપી થઈ જશે. ચેપ્ટર નંબર 5ની આપણે વાત કરી દઈએ તો ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, ગરીબી ઘટાડવાના ઉપાયો, ગરીબીના કારણો. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે ગરીબીના આર્થિક કારણો, એ તમને સેક્શન ડીમાં પૂછાઈ શકે છે. એટલે મેં તમને સેક્શન ડી અંદર પર્ટિક્યુલર પ્રશ્ન કેમ ના આવ્યો ગરીબીના આર્થિક કારણો, કારણ કે ગરીબીના કારણોની અંદર આર્થિક કારણો પોઈન્ટ આવી જશે. એટલે તમે ખાલી ગરીબીના આર્થિક કારણનો પોઈન્ટ લખશો ને અંદરનું તમે તમારી રીતે લખશો તો બી તમને માર્ક્સ આપી દેશે. ઓકે, આઈ હોપ કે તમે સમજતા હશો મારી વાતને. ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરીએ. જો કોઈ પણ વસ્તુ ખબર ના પડે ને તો અહીંયા નીચે જે આપણી કમેન્ટ જે છે, કમેન્ટ શેના માટે છે યાર, કમેન્ટની અંદર કમેન્ટ કરો. બરાબર, ગુજરાતીની અંદર કમેન્ટ કરો. હું તમને ગુજરાતીની અંદર રિપ્લાય આપીશ. બરાબર, ચેપ્ટર નંબર 7ની અંદર આપણે વાત કરી દઈએ. ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો સમજાવો. ઊંચા જન્મદરના કારણો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે મોટા પ્રશ્નો માટે. બરાબર, ચેપ્ટર નંબર 8ની આપણે વાત કરી લઈએ તો ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને ખેત ઉત્પાદકતા વધારવાના કારણો વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, ભારતમાં 1966 દરમિયાન અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની વિસ્તૃત ચર્ચા કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11ની વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ તો સ્થળાંતરની હકારાત્મક છે અને નકારાત્મક અસરો, આ બંને તમારે કરવાની છે. શહેરીકરણની અસરો, સ્થળાંતરના કારણો, ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો. હવે હું તમને કહું કે ચેપ્ટર નંબર 11ની અંદર આટલા બધા પ્રશ્નો કેમ? બરોબર, હવે તમને એવું થાય મેં 6 પ્રશ્નો લીધેલા છે અહીંયા ચેપ્ટર 11ની અંદર. કેમ એવું તમને કારણ કહું છું. ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો. સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. બસ આટલા પ્રશ્નો છે. હવે 6 પ્રશ્નો કેમ એનું કારણ છે, કારણ કે સેક્શન ડી જે છે, સેક્શન ડીની અંદર બ્લુ પ્રિન્ટની અંદર ચેપ્ટર 11 પૂછાવાનું નથી. પણ જો બ્લુ પ્રિન્ટને થોડું ટ્વિસ્ટ કરે છે, ટ્વિસ્ટ નહીં કરે એવી જ બ્લુ પ્રિન્ટ આવશે, પણ કદાચ બરાબર, કદાચ શબ્દ વાપરું છું, કદાચ આ લોકો બ્લુ પ્રિન્ટને ટ્વિસ્ટ કરે છે. ચેપ્ટર નંબર 11ને સેક્શન ડીમાં પૂછાવાની એવું કહે છે કે સેક્શન ડી પૂછાશે, એટલે કે પૂછાય છે સેક્શન ડીનો કોઈ પણ પ્રશ્ન તો આમાંથી જ આવશે 100%. ઓકે, 100% સેક્શન ડીમાં પૂછાય કાં તો સેક્શન ઈમાંથી પૂછાય, ગમે તેમાંથી પૂછાય, પણ આપણો પ્રશ્ન તમને જોવા મળશે. બરાબર, વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે લાઈક કરજો. ઓકે, જો આ નોટ ડાઉન કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો લાઈક કરીએ છે ને તો હવે બતાવી દઉં સેક્શન સી. બરાબર, સેક્શન સીની અંદરથી વિદ્યાર્થી મિત્રો 28 માર્ક્સની પૂછાય, 24 માર્ક્સનું પૂછાશે સેક્શન નંબર સી. બરાબર, હવે આ જે ચેપ્ટર છે એ તો મેં બ્લુ પ્રિન્ટની અંદર આપેલા જ છે, બધાને ખબર જ છે, એટલે હું ચેપ્ટરમાં વિસ્તૃત નહીં જાઉં, ખાલી ખોટું રિવીઝ કરવું. બરાબર, આપણો બ્લુ પ્રિન્ટનો વિડીયો જોઈ લો. ઓકે, બ્લુ પ્રિન્ટનો તમે વિડીયો જોશો ને તો તમને પાસ થવું શું 70 અપ તમે લાવી શકશો. બ્લુ પ્રિન્ટનો વિડીયો જોઈ આવો. ઓકે, એકવાર સ્વાધ્યાય દેખો. સેક્શન નંબર સી માટે તમારે કરવાનું શું છે, સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે અને પીવાયક્યુના તમારે 9 પેપર નહીં પણ 10 પેપર કરવાના છે, કારણ કે 2023નું એક પેપર આવી ગયું છે. 2 ગુણના પ્રશ્નો કરવાના છે. બરાબર, 2 ગુણના પ્રશ્નો કરવા માટે શું કરવાનું છે, તમારે પીવાયક્યુના 10 પેપર કરવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે. જો તમારી જોડે ટાઈમ નથી
તો ખાલી તમારે કરવાનું શું ખબર છે, ખાલી સ્વાધ્યાયના પ્રશ્નો કરી દેજો. ઓકે, અને જો તમારી જોડે બહુ બધો ટાઈમ છે, તમારે બધું તૈયાર થઈ ચૂક્યું છે, તો તમે પીવાયક્યુના પ્રશ્નોને એકવાર રિવાઇઝ કરી શકો છો, એકવાર તૈયાર કરી શકો છો. પણ એકવાર તમને સ્વાધ્યાયના પ્રશ્નો આવડી જશે તો ઓટોમેટિક પીવાયક્યુને તમને આવડી જ જશે. આઈ હોપ કે આ વિડીયો સારો લાગ્યો હશે, વિડીયોને તમે એન્જોય કર્યો હશે, વિડીયોની અંદર તમે નોટ ડાઉન કર્યું હશે. વિડીયો સારો લાગ્યો હશે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રને શેર કરો, ચેનલને કરો સબસ્ક્રાઇબ. મને ખબર છે તમે સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલતા ના. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.